શ્રી મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા આયોજિત જડકેશ્વર મહાદેવ મંદિર ખાતે 15મો અખંડ રામધૂન ચાલીસા પાઠ દશાંશ હોમાત્મક યજ્ઞનું આયોજન 11/4/2025 સાંજના 5 વાગ્યાથી 12/4/2025ના સાંજના 5 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું। આ પ્રસંગે સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ, જડેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રમણીકગીરી માધવગીરી ગોસ્વામી, અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે હનુમાનજી મહારાજ ચિરંજીવી છે, કલયુગમાં હાજરાદૂત છે, એની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ 15મે વર્ષે 2010થી શરૂ કરેલી 24 કલાક હનુમાન ચાલીસા અમે કરીએ અને એની જે હનુમાન ચાલીસા થઈ હોય દશાંશ સાંજે કરી સર્વ સમાજના હિતાર્થે પર્યાવરણ માટે આ કાર્ય અમે કરી રહ્યા છીએ। એનાથી અમને પણ આનંદ મળે છે, શક્તિ મળે છે અને આખા શહેરમાં છેલ્લા 9 વર્ષથી દર શનિવારે, વર્ષના 52 શનિવાર હોય, અલગ અલગ મંદિરે 6 થી 9 હનુમાન ચાલીસા કરીએ છીએ। હનુમાનજીની આરાધના મોરારી બાપુ આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વના પ્રતિક કથાકાર મોરારી બાપુ હંમેશા કહેતા હોય છે કે હનુમાનજીની ઉપાસના કરવા માટે કોઈ નિયમ નથી। બીજા સનાતન ધર્મમાં આપણે ઉપાસના કરવી હોય તો નાહી ધોઈને થાય, સવારે થાય, સાંજે થાય, એવા નિયમો છે। હનુમાન ચાલીસા આપણે નાહ્યા વગર કરી શકીએ, બેઠા બેઠા કરી શકીએ, સૂતા સૂતા કરી શકીએ, ચાલતા ચાલતા કરી શકીએ અને એનો પ્રભાવ, એનો જે નવગ્રહ શાંત કરે અને એની સમાજમાં એને ભય વ્યાધિ આદિ ઉપાધિનો નાશ કરતા હોય છે। એ રીતે આ આખા અંજાર નગર, ઐતિહાસિક નગરમાં અમે આ કામ કરી રહ્યા છીએ। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।